टाइम्स ऑफ साबरकांठा। राज्यના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીની 85મી જન્મજયંતિ નિમિત્તે આજે ખેડબ્રહ્મા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ ચોથા રક્તદાન કેમ્પમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે અંતરિયાળ આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે તે માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ આજે પણ 100 ઉપરાંત બોટલ રક્ત એકત્રિત કરાશે। આ કેમ્પમાં વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ રામભાઈ સોલંકી, બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ મોરચાના પ્રમુખ રાજુભાઈ પારગી, રાજેન્દ્રસિંહ કુંપાવત તથા ખેડવા વિધાનસભાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઈ ચૌધરીની જન્મ જયંતિ નિમિત્તે આજે ખેડબ્રહ્મા ખાતે ચોથા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ કેમ્પનું આયોજન અમે એટલા માટે કરીએ છીએ કે સામાન્ય રીતે આ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી પરિવારના લોકો જ્યારે અહીંયા ખેડબ્રહ્મા ખાતે સારવાર માટે આવતા હોય અને ત્યારે એમને જે લોહીની જરૂર પડતી હોય ત્યારે એમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સામાન્ય રીતે આદિવાસી સમાજમાં જે બ્લડ ડોનેશનની એટલી જાગૃતિ પણ નથી, પણ અમે આ બ્લડ ડોનેશન કેમ્પ થકી આદિવાસીઓને પ્રેરણા મળે, એ લોકોમાં પણ હિંમત આવે અને બ્લડ ડોનેશન કરવા માટે રાજી થાય એ ઉદ્દેશથી અને એ લોકોને સહાયરૂપ થઈ શકીએ એટલા માટે અમે આ બ્લડ કેમ્પનું આયોજન દર વર્ષે કરીએ છીએ।